બળાત્કારીઓને સજા આપો, સજા આપો, સજા આપો, બળાત્કારીઓને સજા આપો, સજા આપો, સજા આપો। टक्कर में गैस हमारा नारा है, चोर गुलाम की टक्कर में गैस हमारा नारा है। जय आदिवासी, जय आदिवासी, जय बिरसा मुंडा, जय बिरसा मुंडा। हमें थे आवाज दो, फांसी आपो, बलात्कारीઓને फांसी आपो, फांसी आपो, फांसी आपो, बलात्कारीઓને फांसी आपो, फांसी। बंद करो, બંધ કરો, બંધ કરો, एससी पर अत्याचार बंद करो, બંધ કરો, બંધ કરો, हमारी मांगे पूरी करो, પૂરી કરો, પૂરી કરો, एससी पर अत्याचार बंद करो, બંધ કરો, બંધ કરો, एससी पर अत्याचार बंद करो, બંધ કરો, બંધ કરો। જે આદિવાસી દીકરીઓ ઉપર જે ઘટના ઘટી એમાં એક નાની છોકરી છે જે 4 વર્ષની છે એની ઉપર બળાત્કાર કરવામાં આવ્યો અને એની પરિસ્થિતિ એટલી ગંભીર છે જ્યારે એને હોસ્પિટલમાંથી બહાર લાવવામાં આવી તો એના પોતાના પિતાજીની પણ મોઢામાંથી ચીસ નીકળી ગઈ એટલી ખરાબ પરિસ્થિતિમાં છે એની હાલત આઈસીયુની અંદર છે અને અમે આ આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને કલેક્ટરશ્રીને રજૂઆત કરે છે કે જે આરોપી છે એને કડકમાં કડક ફાંસીની સજા થવી જોઈએ કારણ આવા અનબનાવો બન્યા જ કરે છે આજે આદિવાસી સમાજને લોકો એવું કહે છે કે તમે હિન્દુમાં આવો તો હિન્દુમાં આજે અમે એવું કહીએ છીએ કે અમારી છોકરી ઉપર જ્યારે પણ બળાત્કાર થાય છે અમારા છોકરીઓ ઉપર જ્યારે પણ જુલ્મ થાય છે ત્યારે બીજા સંગઠનો ક્યાં જાય છે ફક્ત અને ફક્ત આદિવાસી સમાજ એવો છે કે જે આ સંગઠનને અમે લડીએ છીએ જો આવનારા સમયમાં જો અમે એવું કહીશું કે અમે પણ રસ્તા જામ કરશું અમે પણ રોડ પર ઉતરીશું ચાહે ગમે તે થાય એના માટે સમસ્ત આદિવાસી સમાજ તૈયાર છે અને લડશે મારું નામ કૌશિક કડી બીજા છે કે આવા નરાધામોને ફાંસીની સજા થવી જોઈએ અને આવનારા સમયની અંદર અમે લોકો એવું કહીએ છીએ સરકારને કે તમારા જે બેટી બચાવો અને બેટી પઢાઓના જે તમારા નારાઓ જે છે તે આ જગ્યા પર ક્યાં જાય છે આવી નાની બાળકી ઉમરી વયની છોકરીને જ્યારે એની પણ લોકો આ રીતે જે બળાત્કાર કર્યો ત્યારે અન્ય બીજા સંગઠનો બી કોઈ અવાજ નથી ઉઠાવતો ફક્ત ને ફક્ત આદિવાસી સમાજની છે એટલે અમે જેટલા બી કહીએ કે આદિવાસી સમાજને દરેક લોકો એવું કહે કે હિન્દુ છે અમે એવું કહીએ છીએ કે હિન્દુ નથી કારણ જો હિન્દુ હોય તો હિન્દુ સંગઠનો પણ અવાજ ઉઠાવવો જોઈએ આજે ફક્ત આદિવાસી સમાજની છોકરી છે એટલે ઘણા સંગઠનો નથી આવ્યા કારણ શું અમારા સમાજની લાગણી દુભાઈ છે આવા નરાધમોને તાત્કાલિક ફાંસીની સજા થવી જોઈએ નહીં તો આવનારા સમયની અંદર અમે પણ રસ્તા જામ કરી નાખશું અને અમે પણ રોડ પર ઉતરી જઈશું મારું નામ કૌશિક તડવી।